નમસ્તે મિત્રો, અવિનાશ પટેલ 0007 યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો આવી સરસ મજાની માહિતી માટે. ગુજરાતનું એવું મંદિર જ્યાં જમીનમાંથી નીકળે છે કુદરતી ગેસ, વરસાદમાં પણ પ્રગટે છે જ્યોત. ગીર સોમનાથના જગત્યા ગામે શેઠ જગડુસા આશ્રમ. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારથી 12 કિલોમીટરના અંતરે જગત્યા ગામ આવેલું છે, જ્યાં વર્ષોથી કુદરતી ગેસ નીકળે છે. કોડીનાર નજીકના જગત્યા ગામ પાસે શેઠ જગડુસાની જગ્યા આવેલી છે. આ જગ્યામાં જમીનમાંથી કુદરતી ગેસ નીકળે છે. આ ગેસ પર ચા, પાણી અને રસોઈ પણ બને છે. આ ગેસથી જ્યોત થાય છે, છતાં આ જ્યોતથી જ્વાળા ડજાતી નથી, જે શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર છે. અહીં હરસિદ્ધિ માતાનું મંદિર પણ આવેલું છે. શેઠ જગડુસાને માતાજીનું વરદાન મળેલું હોવાની પણ લોકવાયકા છે. મોટા વૈજ્ઞાનિકો દ્વારા અનેક વખત પરીક્ષણો કરી અહીંની ધરતીમાં રહેલા ગેસની ક્ષમતા પણ ચકાસવામાં આવી છે, પરંતુ કોઈને તાગ મળ્યો નથી. શેઠ જગડુસા આશ્રમમાં શ્રદ્ધા અને આસ્થાનો સમન્વય. જગત્યા ગામના શેઠ જગડુસા આશ્રમ ખાતે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શને આવે છે અને પોતપોતાની આસ્થાથી કોઈપણ બીમારીને દૂર કરવાની માનતાઓ માને છે અને માનતા પૂરી થતાં આસ્થા અનુસાર જ્યોતમાંથી જ પ્રસાદી બનાવી પ્રસાદ ગ્રહણ કરે છે. શેઠ જગડુસાની જગ્યામાં સાક્ષાત હરસિદ્ધિ માતાજી બિરાજમાન છે. અહીં મહાલક્ષ્મી માતાની પણ કૃપા છે. શ્રદ્ધાળુઓ આ જ્યોત પર ચલણી નોટો રાખીને જ્યોત પ્રગટાવે છે. થોડીવાર પ્રગટેલી જ્યોત નીચેથી ચલણી નોટ સહેજ પણ સળગ્યા વગર આખી નીકળે છે. 1921માં અંગ્રેજ ઇજનેરે સંશોધન માટે 3 થી 7 બોર કર્યા હતા. જ્યોત હાથ વડે ઠારતા છતાં દઝાતું નથી. આ જ અહીંનું સત છે. હિમાલયમાં રહેલા જ્વાલાજીની જ્યોત સાથે આ જ્યોતને સરખાવવામાં આવે છે. ગત વર્ષે આ વિસ્તારમાં 70 ઇંચ જેટલો વરસાદ થયેલો, ત્યારે પણ આશ્રમમાં કેડસમ પાણીમાં આ જ્યોત પ્રગટી હતી. ગીર સોમનાથના જગત્યા ગામે આવેલી શેઠ જગડુસાની આ જગ્યામાંથી કુદરતી ગેસ નીકળે છે. ઈસવીસન 1921માં સયાજીરાવ ગાયકવાડના વખતમાં અંગ્રેજ ઇજનેર કેપ્ટન પાર્મરે આ જગ્યાના સંશોધન માટે 3 થી 7 બોર કર્યા હતા. તેમને આ જમીનમાંથી ગેસ કાઢવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ તેમને જેટલો ગેસ જોઈતો હતો તેટલો મળ્યો ન હતો. કહેવાય છે કે આ જ્યોત અને તેના ગેસને આશ્રમથી બહાર કોઈ લઈ જઈ શકતું નથી. પ્રસંગોપાત ગામનું જમણ પણ અહીં કરવામાં આવે છે. શેઠ જગડુસાની જગ્યા ભક્તિ અને આસ્થાનો સમન્વય છે. અહીંથી કોઈ ગેસ કે અન્ય કાંઈ લઈ જવાનો પ્રયત્ન કરે તે લઈ જઈ શકતું નથી. અહીં લોકોની આસ્થા જોડાયેલી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો અહીં આવે છે અને મંત્રમુગ્ધ બની જાય છે. ગામ અને અન્ય લોકો માટે આ જગ્યા આશીર્વાદરૂપ છે. ગેસ રંગ અને ગંધવિહીન છે, તેનાથી આસપાસમાં ક્યાંય પ્રદૂષણ ફેલાતું નથી. વાસ્તવમાં આ જગ્યા અતિ ધાર્મિક અને ચમત્કારી છે. ગેસની જ્યોત દાયકાઓ પહેલાથી પ્રજ્વલિત થાય છે. બાજુમાં આવેલી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન માટે આ જ જ્યોતમાં રસોઈ બનતી અને બાળકોને ભોજન અપાવતું. તેમજ ગામમાં પણ કોઈ પ્રસંગોપાત ગામનું જમણ પણ અહીં કરવામાં આવે છે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લખી જણાવો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. ખૂબ ખૂબ આભાર.